Welcome back, Standard 9 students. Today I am going to teach you glossary of Unit 5, રાની કી વાવ. રાની કી વાવ એટલે કે રાણીની વાવ. Now it is the time for all of you to activate, because it is confirmed that till Diwali there is no any possibility to reopen the school. So perhaps you will have to give your first exam on the basis of your performance of this type of assignments. So please be sincere, be active and set to work. તો આજે યુનિટ 5 રાણી કી વાવની ગ્લોસરી બધા જ વિદ્યાર્થીઓ આન્સર આપશે તેવી અપેક્ષા છે. તો લેટ અસ start our work. The first word is site. S-I-T-E. S-I-T-E. Site. જગ્યા, સ્થાન. S-I-T-E. Site, જગ્યા, સ્થાન. Heritage. H-E-R-I-T-A-G-E. H-E-R-I-T-A-G-E. Heritage. વિરાસત, વિરાસત એટલે કે ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો. હેરિટેજ, ઇતિહાસ કે સંસ્કૃતિનો વારસો. H-E-R-I-T-A-G-E. હેરિટેજ, ઇતિહાસ કે સંસ્કૃતિનો વારસો. હેરિટેજ. H-E-R-I-T-A-G-E. હેરિટેજ, ઇતિહાસ કે સંસ્કૃતિનો વારસો. માસ્ટરપીસ. M-A-S-T-E-R-P-I-E-C-E. માસ્ટરપીસ. M-A-S-T-E-R-P-I-E-C-E. માસ્ટરપીસ. કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. માસ્ટરપીસ. M-A-S-T-E-R-P-I-E-C-E. માસ્ટરપીસ, કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. યુટિલાઇઝ. U-T-I-L-I-Z-E. U-T-I-L-I-Z-E. યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. ડિનેસ્ટી. D-Y-N-A-S-T-Y. D-Y-N-A-S-T-Y. ડિનેસ્ટી. D-Y-N-A-S-T-Y. ડિનેસ્ટી. રાજવંશ. D-Y-N-A-S-T-Y. ડિનેસ્ટી. તો રાજવંશ, ડિનેસ્ટી. પછીનો શબ્દ છે આર્કિટેક્ચર. આર્કિટેક્ચર. A-R-C-H-I
ARCHITECTURE. ARCHITECTURE. આર્કિટેક્ચર. આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, સ્થાપત્ય શૈલીનું, સ્થાપત્ય અને બાંધકામ શૈલી, સ્થાપત્ય અને બાંધકામ શૈલી, આર્કિટેક્ચર. ARCHITECTURE, આર્કિટેક્ચર, સ્થાપત્ય બાંધકામ શૈલી. ઇમેન્સ, IMMENSE, ઇમેન્સ. ઇમેન્સ એટલે વિશાળ, વિપુલ માત્રામાં, ખૂબ જ. ઇમેન્સ, વિશાળ. IMMENSE. સ્કલ્પચર, સ્કલ્પચર. SCULPTURE, સ્કલ્પચર. SCULPTURE, સ્કલ્પચર તો શિલ્પકૃતિ. સ્કલ્પચર, સ્કલ્પચર, શિલ્પકૃતિ. ઇન્ચાન્ટિંગ, ઇન્ચાન્ટિંગ તો વેરી એટ્રેક્ટિવ. ઇન્ચાન્ટિંગ, ENCHANTING, ENCHANTING, ઇન્ચાન્ટિંગ તો ખૂબ જ આકર્ષક, મંત્રમુગ્ધ કરી દે તેવું. ઇન્ચાન્ટિંગ, ENCHANTING, ઇન્ચાન્ટિંગ, ખૂબ જ આકર્ષક, મંત્રમુગ્ધ કરી દે તેવું. એક્સેપ્શન, એક્સેપ્શન, EXCEPTION, એક્સેપ્શન, EXCEPTION, એક્સેપ્શન એટલે અપવાદ. EXCEPTION, એક્સેપ્શન તો અપવાદ. કન્ટેમ્પરરી, કન્ટેમ્પરરી, CONTEMPORARY, CONTEMPORARY, કન્ટેમ્પરરી તો સમકાલીન. કન્ટેમ્પરરી તો સમકાલીન. ફરીથી CONTEMPORARY, કન્ટેમ્પરરી, સમકાલીન. ત્યારબાદ જોઈએ તો સ્કલ્પ્ટર, સ્કલ્પ્ટર, SCULPTOR, SCULPTOR, સ્કલ્પ્ટર તો શિલ્પી. સ્કલ્પ્ટર તો શિલ્પી. SCULPTOR, સ્કલ્પ્ટર તો શિલ્પી. હમણાં આપણે શબ્દ સ્કલ્પચર જોયો હતો. સ્કલ્પચર, SCULPTURE, સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. અને આ સ્કલ્પ્ટર છે ને એ નામ છે. SCULPTOR, સ્કલ્પ્ટર તો શિલ્પી. સિગ્નિફિકન્સ, SIGNIFICANCE, સિગ્નિફિકન્સ. SIGNIFICANCE, સિગ્નિફિકન્સ એટલે મહત્વ. ઇમ્પોર્ટન્સ, સિગ્નિફિકન્સ. SIGNIFICANCE, સિગ્નિફિકન્સ તો મહત્વ. ગ્લોરી, GLORY, GLORY, ગ્લોરી. ગ્લોરી એટલે ખ્યાતિ, નામના, કીર્તિ. ગ્લોરી, GLORY, ગ્લોરી એટલે ખ્યાતિ, નામના.
અને 15મો શબ્દ પ્રિઝર્વ, PRESERVE, PRESERVE, પ્રિઝર્વ એટલે જાળવી રાખવું કે સુરક્ષિત કરી રાખવું, સુરક્ષિત રાખવું, પ્રિઝર્વ. PRESERVE, પ્રિઝર્વ એટલે જાળવી રાખવું, સુરક્ષિત રાખવું. તો મિત્રો આ 15 સ્પેલિંગ્સ છે. હું અપેક્ષા રાખું કે બધા જ વિદ્યાર્થીઓ મોઢે આપશે. મારે કોઈ વાલીને કોલ કરવાની જરૂર નહીં પડે તેવી અપેક્ષા સહ. વિશ યુ ઓલ ધી બેસ્ટ.